કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો. અત્યારે આપણે જઈએ છીએ કપાના જરાક ડૂલ સોંપવાના છે મિત્રો. કોકો કેવા ડૂલ પડ્યા છે તો ડૂલ સોંપવા જઈએ છીએ. ને આમાં જોવો આપણે વશમાં બે ઓળ્યું કર્યું છે. એક ઓળ આ કરી છે ને એક ઓલી કરી છે. આ વશમાં નથી કરી કારણ કે આ આપણે માંડવી બેગ પાકી પડી છે ને એટલે જરાક સોંપી છે. જોવો આવી રીતે તાણા બતાય છે ને આમાં આપણે જો ધોરિયામાં પણ સોંપી દીધી છે. મૂકવાનું નહીં હવે છે કે પછી આમાં માંડવી ઓછી છે એટલે આપણે લાગટ સોંપી દીધી છે. તો બાકી નથી રાખ્યું મિત્રો. આ ધોરિયો જોવો અમે એલો સોંપેલો છે. અહીં જરાક ત્રાણ પડી ગયો. બાકી જોવો તમે આટલી બધી આપણે કાલ વાવી છે ને મિત્રો. એમાં એવું હતું કાલ મારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને એટલે બહુ એવો વ્લોગ નહોતો બનાવ્યો. બાકી એવો ચોટ વિડીયો 2-3 અપલોડ કર્યા છે, જોઈ નાખજો આપણી ચેનલમાં. ને આ મોટી માંડવી જો આમાં તો આપણે ફૂલડા આવી જશે ને એનકાર આપણે ડૂલ સોંપવાના છે. ને આમાં જોવો તમે આ માંડવી મસ્ત મજાની થઈ ગઈ છે. ને હવે આપણે જરાક ડૂલ સોંપવા જઈએ. ડૂલ સોંપી નાખીએ થોડાક મિત્રો. આવડા બધા છે ને ડૂલ સોંપે છે ને આપણે મસ્ત મજાનું એક હાથી કરીએ છીએ. જોવો તમે આવી રીતે કે માંડવીમાં આપણે હાથી કરવાનું છે ને જો આ આટલી બધી છે ને આ બધામાં કરવાનું છે આપણે. ને હજી તો 3 હકાર્યા છે ને આ બધા હકારવાના છે. ને જો આવું કંઈક હાથી છે મિત્રો. આને તમારી બાજુ શું કહો છો એ જરૂરથી જણાવજો. બાકી જો આવડા બધા ડૂલ સોંપે છે કપાના ને આપણે હાથી કરીએ છીએ. હાલો ઘડીક મસ્ત મજાનો હાથી કરી નાખીએ પછી પાછા મળીએ તમને. ફાઇનલ મિત્ર આપણો હાથી તો ઓલો પર કાંઈ આવેલું નહીં. પછી આપણે અહીંયા વેવા છીએ. આપણે જો ટ્રેક્ટર કરે છે. ટ્રેક્ટર મસ્ત મજાનું આપણું હાલે છે અહીંયા. ને આપણે ના હાથી ન આવેલું એ આપણે જો અહીંયા ટ્રેક્ટર ચાલુ કર્યું છે એટલું હકાર્યું છે. ને આમાં આપણે થોડુંક ખડ ને એવું થઈ ગયેલું છે કે જોવો તમે આવું તો બે રાપ મારી દઈએ એટલે હું ખડ ને એવું બધું પડી જાય. ને પછી એવું લાગે તો આમાં ઉપર મારી દે હું થાંભલો થોડુંક 2-3 કલાક હુકાવા દેવું કારણ કે વાદળા ને એવું છે એટલે બહુ હુકાવા તો ન દેવાય. બાકી 2-3 કલાક હુકાવા દેવું ને પછી આપણે કરી દેવાનો એમાં થાંભલો મસ્ત મજાનો. ને જોવો તમે ટ્રેક્ટર પણ આખું ગારાવાળું શું છે કારણ કે બે ગારો છે હજી જોવો બહુ હુકાણું નહીં. આમ ઉપેલું આપણે હુકાઈ ગયેલું લાગે અંદર બે ગારો છે મિત્રો. તો હાલો ઘડીક ટ્રેક્ટર છે ને હવે વાહે રહેવું જો છે ફળ ને એવું ભરાય તો ફટાફટ હાલો હકારીએ. આપણે જો ટ્રેક્ટરમાં થાંભલો બાંધી દીધો કારણ કે 2-3 કલાક રાવા દેવાય એમ છે નહીં. વાદળા ને એવું બહુ થાય છે મિત્રો. ને આપણે ખંપાળી લઈને જઈએ છીએ વાહે જરાક ઓલા થાંભલામાં જે ધૂળ ને એવું બે ઢીગલા થાય કે એ આપણે વીખવાના છે. તો જઈએ આપણે ફટાફટ ખંપાળી લઈને ઢીગલા વીખીએ. ઢીગલા છેલ્લા છે ને વીખવાના છે. તો કે આવી રીતે આમનું ટ્રેક્ટર આવે ને એટલે અહીંયા જરાક વાહે ઓલું પાટિયું બાંધેલું છે એની ધૂળ ભેગી થઈ આપણે અહીં વીખવાની છે. બાકી જોઈ લો પડવું કેમ 1 નંબર બની ગયું છે ને. બાકી ઓલકારે જે આપણે રાપ જ મારેલી છે એમાં થાંભલો નહોતો બાંધ્યો. બાકી વાદળાને એવું વધારે થવા મળ્યું ને તે પછી આપણે થાંભલો બાંધી દીધો છે. ને હવે આપણે એટલા ઢીગલા છે એ વીખી નાખીએ મિત્રો. ને આવડે આમ જો કાલે આપણે વાવ્યું છે ને તેમાં દાણા બતાવી બુરે છે બધા. હાલ આપણે કાંઈ ફટાફટ એટલા ઢીગલા વીખી નાખીએ. બીજેથી મસ્ત મજાનું પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં જો આપણે આ માંડવીના દાણા છે ને આ બુરવાનું હાલે છે. જુઓ તમે આમાં થોડા કોક જગ્યાએ માંડવીના દાણા ખુલ્લા છે. જો અહીંયા આમ ખુલ્લા છે ને એને આપણે બુરવાના છે. ને આનકાલું બધું બુરાઈ ગયું છે ને આનકાલા છે 7-8 કેરા છે. તો એટલા દાણા પૂરી દઈએ ને પછી આપણે આવે છે માંડવી વાવવા માટે વાવણીઓ આવે છે. તો આજ પછી આપણે માંડવી વાવવાની છે મિત્રો. તો હાલો કંઈક ફટાફટ એટલા પહેલાં દાણા પૂરી દઈએ. જો વાવણી આવી જશે ને જો તમે મસ્ત મજાનું અત્યારે વાવે છે. આમાં ઓલકાર ઓલી બાજુ વાવી લીધું છે ને આ બાજુ વાવે છે. જો તમે આવી રીતે આગળ આપણે ખાતર પણ છાંટી દીધું ને વાવણીઓ પણ મસ્ત મજાનું હાલે છે. આટલું વાવ્યું છે ને હજી આ વસલું છે બતાવે એટલું વાવવાનું છે આપણે. ને આવી રીતે કંઈક વાવણી હાલે છે. વાંહે રાપ જોડેલી છે એટલે બે ખડ હોય એ પડતું જાય આપણે બધું કામ થતું જાય છે યાર મિત્રો. એવું છે બધું ને જો તમે મસ્ત મજાનું આપણે 22 નંબર તો લગભગ નહીં વાવતા હોય એ મને ખબર નથી કારણ કે હું હજી દુકાને લાવ્યો જ છું. અત્યાર સુધી મિત્રો આપણે દુકાને હતા એટલે હવે ખબર નહીં કેટલા નંબર માંડવી વાવે છે. તો આપણે મસ્ત મજાના દાણા લઈને જઈએ છીએ. તમે બધા એવો કોમેન્ટ કરીને કહેજો આ કેટલા નંબરની માંડવી છે. બધા કોમેન્ટ કરી નાખજો કેટલા નંબરના દાણા છે કઈ માંડવી છે બધું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આમ વાવણીયા જાય છે આપણે દાણા લઈને જઈએ છીએ. ને આમ જો આગળ ખાતર પણ છાંટે છે મારી મમ્મી. ચાલો ફટાફટ દાણા નાખી દઈએ એમાં. મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. જોવો તમે જોઈ લો મિત્રો વરસાદની બાકાજી કંઈ બોલવા મળી છે અત્યારે પછી. તો બસ આજના વ્લોગમાં એટલું જ. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને હા જય માતાજી. ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો બસ એટલું જ તે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.